અને આ મેડમ સાથે કાલ બનાવ બની ગયો છે એ હું તમને જમીન કહું ફૂલ હે ગુલાબ કા ફાવ કા નહીં તો આપ દેવા પડે ઉપાડું છો ઉતાવ આજે કમ્પ્લીટ લાગે ને ફાવ જેવી લાગે ને કમ્પ્લીટ તો જબરજસ્તી આ માણસ એમ કહે કે મને ગુલાબ આલજો ગુલાબની એક પોખડી તો હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગી ગયા છે સવારના 11 ને તમારા ભાઈએ ચાલુ કરી નાખે છે 11 વાગે વ્લોગ અને દેખો મેડમ થઈ ગયા છે રેડી હું થઈ ગયો છું રેડી 90 અને ટી શર્ટમાં કેમ કે મેડમ આ રેડી થઈ ને આ રેડી હજુ ઓછા થઈ ઓનાથી હજુ વધારે રેડી થવા જોઈએ બરાબર માટે તો કમ્પ્લીટ અહીંયા ને હવે મસ્ત ચોલી બધું પહેરવા થઈ ચોલી મેકઅપ બેકઅપ બધું લગાવવા જોઈએ હા હા ચોલીને બધું કીધું મેકઅપ ને શું કરે સ્નેપચેટ પાડતી હતી સ્નેપ પાડતી હતી એવું છે હવે આ છૂટ છે અમારું તો બસ સ્પોટમાં એક શૂટ છે અમારું શેનું શૂટ એ તમને રીલ્સમાં જ કહીશું બરોબર તો મેડમ થાય છે રેડી મેકઅપ બેકઅપ એકદમ કરવા જાય છે અમારું શૂટ શેના ઉપર છે એના ઉપર અને ઓમ ઊંઘડી નહીં ઊંઘડી મને તો હજુ ઓખમાંથી ઊંઘ જ નહીં ઉડી રાતે મોડા આવીને પૂરી હતો ને હવે વહેલા પાછો ઊભો થઈ ગયો એના માટે ઊંઘ જ પૂરી નહીં થતી હા તો ચલો જઈએ બજારમાં અને અમને હું શું કહેવાય ઉતારી દઉં બજારમાં રિટર્ન આવી ગયું પાછો ઘરે હે તો ભાઈ વાગી ગયા છે સાંજના 4 અને દેખો મેડમ થયા તૈયાર જવા ગયા તો સવારના તો હવે રેડી થઈને એકદમ ફોન આવ્યા કે હું રેડી એકદમ થઈ ગયું તો દેખો માઇક લઈ લીધું છે અને હવે જઈએ આપણે એમના જોડે અને ત્યાં જઈને આપણે હવે કરીએ શૂટ ઓકે તો ચલો તો ફાઇનલી મિત્રો અમે તૈયાર થવા ગયા હતા જોઈ લો ખાલી તૈયાર થઈને આવી ગયા છીએ જહાનારા બાગમાં કેમ કે આજે અમારે શૂટ કરવાનું છે એટલા માટે અને જોઈએ છીએ જગ્યા ગોતીએ છીએ કે કઈ જગ્યાએ શૂટ કરીએ તૈયાર થઈને આવી ગયા છીએ 2 કલાકથી તૈયાર થઈને બેઠા મેકઅપ હવે ધીમે ધીમે ઉતરે છે તો ચલો શૂટ પતાવી દઈએ અને એ તો બહાર ગયા હા અને અમે હવે લોકેશન ગોતીએ છીએ અને પછી અમે શૂટ કરીએ અને તમને બતાવીએ બીટીએસ ના નુકજો ઓકે 1 2 3 સ્ટાર્ટ અલી સાંભળ ને હા બોલ ને આ માણસોને 4નો શૂટ કરી 3 થી 4 ટેક લેવામાં હોય ને કેટલા કલાક કર્યા તમે હા 3 થી 4 કલાક કર્યા આ કમ્પ્લીટ બોલી લે પેલા લોચા મારે પેલા કમ્પ્લીટ બોલી લે હોય લોચા મારે એકબીજાને લોચા ભેગા થાય અને હવે જો વિડીયો પતી ગયું હે શૂટ પતી ગયો હવે એનું ચાલુ થયું હે શું કરે સીડીઓ ચડવાની હવે ચડી જાવ સીડી હા લો ઉપાડું છો ઉતાવ આજે કમ્પ્લીટ લાગે ને ફાવ જેવી લાગે ને કમ્પ્લીટ તો તારે હા આ લાગે તો કઈ નહીં હેરસ્ટાઈલ અલગ કરી આમ બતાવજે હેરસ્ટાઈલ આ દેખો આ શું બધ્યું હે ઓકે અને આ શું કહેવાય ચોલી ક્યાંથી લીધી હે સોનું ચોલી સેન્ટરમાંથી બહુ સારી ચોલીઓ છે અને જે નવી બનાવે છે કેટલી બધી નવી બનાવી દીધી છે તમે વિઝિટ કરજો હા બહુ સારું છે દેખો એક આ બીજું કલેક્શન આ પહેરીનું પાસે મેડમ હવે સીડીઓને ચડવા દો હેડો ચલો હું એમનો વિડીયો શૂટ કરી દઉં જબરજસ્તી આ માણસ એમ કહે કે મને ગુલાબ આલજો ગુલાબની એક પોખડી તો પડી છે ગુલાબ આખું લાય જા આખું ગુલાબ લાય હા મારે આલવું નહીં મારે પેલી ના આલવું હતું મારે મને આલવું પડે જબરજસ્તી હા હવે ઓની પાછી રીલ બની જાય અમે ગુલાબ આલું અને રીલ બી પાછી બની જાય કમ્પ્લીટ હા લો ભાઈ મને હું ગુલાબ આલતું હાર્યું ગુલાબ નહીં હાર્યું શું ફૂલ છે કોઈ બી ફૂલ હે ગુલાબ કા ફાવ કા નહીં આ ભાઈઓ આયા હી બરોબર ભાઈએ કોઈ કે શરત લગાવેલી છે બરોબર ફોટો પાડવાની ને પાડો જો ફોટો પાડો અમને ટિકિટ આલજો પાડી દો ઓકે ખેંચ દો ને યાર મૂચો માં પાડી જાઓ ભી રે કહો તો નહીં હા ભાઈ તમે શરત પાડી હા મેં શરત પાડી હા ફોટો પાડી દો કમ્પ્લીટ બરાબર ફોટો પાડી દઈએ ભાઈઓના તો ફાઇનલી મિત્રો બધું શૂટ અમારું થઈ ગયું કમ્પ્લીટ અને દેખો રાત પડી ગઈ અને ચાક મસ્ત ખાલી દેખો આ નેચર જેવી થોડી જગ્યા હે ને તો ખાલી ચલા મસ્ત મોર બોલે ખાલી દેખો ફોજ પડે એટલે ગામડામાં ક્યાં મોર બોલે એવી મસ્ત મોર બોલે હા આગે તો 2 મિનિટ આપણે બધું આ હારના બાર બધું ગાડીને જઈએ હા ગાડી તો ગાડી ત્યાં જઈને કાઢશો તો શું હતો નાસ્તો નહીં કરો ના નાસ્તો કરી દે નાસ્તો કરી જો હા આ એક માણસને કરવો એટલા માટે ઉતાવળ છે પણ ફરાળી ખાઈ લે ને ઘેર મસ્ત પેલા હું ને મણીલાલની મોણીપુરી ખાઈ લેજો દહીંવડા ખાધા મસ્ત હતા હા ચલો ભાઈ શૂટ પતી ગયું હે આજે તો કોઈ બ્લોગ બી શૂટ થયો નહીં આખા દિવસનો હે
કોમ હતું કોમો દિવસ પતી ગયો. બધારી તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો અહીંથી નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા છે લગભગ 8:30 9 વાગી ગયા છે. અને આ મેડમ સાથે કાલ બનાવ બની ગયો છે એ હું તમને જમીન કહું મજા આવશે. શું કહેવાનું થાય? અને પહેલી વાર આવો એક્સપિરિયન્સ બન્યો હોય એમના સાથે. શું કહેવાનું થાય મેડમ? હા કેવું લાગ્યું એ બધું? હું શું કહેવાય આખી સ્ટોરી હું તમને થોડી વાર રહીને કહું. પહેલાં જમવા દરે મેં મારા લાઈવ વોકી નહીં જોઈ. હવે કંઈ વાંધો નહીં. ચલો મિત્રો જમી લઉં. જમવાના અંદર બનાવ્યું છે આજે એ આ ચોથી આવી ગયું યાર હોય હટ બાને ખાવાનું ટાઈમ બહાર જા. હા તો ચલો ભાઈ જમી લઈએ. સવિતાબેને જમવાનું ચાલુ કરી નાખ્યું. સવિતાબેનના જ ઉપવાસ હતો ને સવિતાબેન? હા સોમવાર હતો આજે ને. હા દેખો બટાકા ડુંગળી મસ્ત શાક બનાવ્યું હોય. રોટલી છે ઘરમાં કોઈ બીજું શાક જ નહોતું એટલે બટાકા ડુંગળી બનાવી દીધું હોય. આવે ઓકે તો ચલો ભાઈ જમી લો. જમીન મળું તમને. એટલે મેં માર્યો હે પટ્ટો? હા જો તમે ભાભીને શું માર્યું? મેં પટ્ટો માર્યો. હા પટ્ટો નહીં માર્યો મેં. પટ્ટો નથી માર્યો મેં. એટલે હું ખડાવતી હતી પણ એને બોલ્યું ને કે કોઈ નથી કોઈ નથી વાળી. પટ્ટો માર્યો હતો ને નો માર્યા ખોટું પટ્ટો જ માર્યો. હા તો દારી આ હે ને મિત્રો આ રાતના અરે એક્ટિવામાંથી પડતા છે હી તો ખબર હે તને? તો કાલ પડતી હતી પૂછો પડી કે નહીં પડી? તો કાલ પડતી હતી એક્ટિવામાંથી એટલે લાજ્યો પગે લાજ્યો ને હાથી લાજ્યો ઓને કોઈ મારા ગોળી અને હાથ ઉતર્યો હોય એટલે હાથ ઉતર્યો એટલે બે દવાખાના જ બતાવવાનું જવાનું થાય. એ હાડકા પર પડે એટલે લાજ્યો એક્ટિવા દેવા પડે. યાર બેનપણી ચલાવતી હતી ને નમી ગયો એટલે પડ્યા ભોય તો તારી મારી મારની તારું તને કહું છું મર્ડર થઈ જાય મર્ડર. અરે હું જીવત આવતો તો રખવાડું કર્યો પણ બરી ગયા તેની તો એવું હે તો ભાઈ મારા ભાઈ બદલો વાળ્યો કહો હતો ને તને એક કામ કરે વહેલી માર્યો છો કે બદલો લઈ કહું હું બરોબર કે મિત્રો? સાચી વાત કે જો એને હાથે લાજ્યું હે હાથે પડી એટલે લાજ્યું હે. અને અમે રીમો રાતે મસ્તીમાં રીમો એટલો ગુસ્સો આવી ગયો પડી આમ કોઈક વાત ઉપર તો એટલો જોરથી મેં આ પલંગને હોય તાપીને ફેટ મારી કે મારો હાથ ઉતરી ગયો. અરે હાથ મારો કમ્પ્લીટ ઉતરી ગયો ત્યારે મારે ખુદને એના કરતી વધારે મને દુખેલા દવાખાને જવું મારે. પણ ઘટવાળામાં બતાવી દે આ કડામથી જો આ કડા જો ઘટવાળો છો સોરી પેલો બીજો આ દેખાય છે પણ એ લગીર ભર્યું દેખાય જો એ હોજો આવી ગયો ને ઓય હોજો આવી ગયો જુઓ. અમે જઈને દવાખાને જઈને બતાવવું છે. આ બધું અમારા બાઈના કારણે થયું હોય. હા બીજું કર્યું હું તો મારા પેલા રૂમમાં બેઠી છું. હા બાઈ દરવાજો ખખડાવતો હતો ને ખખડાવતી હતી ને એ વખત આવી વખત તમે ચા ઠોકત બધી કોને કે હતું તને કહું છું. મિત્રો આ વ્લોગ ઉતારવા માટે પણ હાથમાં ફાવતું નહીં. બોલો આ હાથમાં ફાવતું નહીં. નેટ પકડું મોબાઈલ પકડું ને તો દુખે. હાય મોબાઈલ વ્લોગ એટલે ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો એનું કારણ એ જ કે હાથ એટલો બધો કહતો હતો ને અતિશય મારો કહતો હતો કાલ હાથને મોબાઈલની મુવમેન્ટ જ નહીં થતી. હવે ધીમે થાય. શું શાક બનાવ્યું? શાક રોમેડી તો કર્યું ભાત કર્યા ને કાંટો બધો તો મારે તો ભાત અને ખાઈ રોમેડી શાક જ ખાવું હોય. રોટલી ખાઈ લ્યો ભૂખ લાગશે ને કર મને. હા આ ખાલી એક થોડું ઘેર બાજીએ શૂટ પતાવી એક બજારમાં થોડી એડ પતાવી અને એક કામ કરે બજારમાં જઈને પેલાની કેસવાળો નંબર લઈને આવ્યા હોદના 4 વાગે નંબર આવી જાય કે એના વગર રાતના જોરદાર કહે છે. હાર એટલો લબકા મારે છે ને તો ચલો પહેલાં જમી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 1:30 અને દેખો જમવાનું થઈ ગયું છે રેડી. સવિતાબેને જમી લીધું છે. મારે એકલાને જમવાનું હોય ને કેમ કે પેલી તો ઉપવાસ છે. તો ચલો જમી લઉં અને થોડી ઘડા મસ્ત 10 મિનિટ સુધી કોઈ વિડીયો દેખો જમતે હાથ ખરેખર એટલો દુખે ખતરનાક કે મુવમેન્ટ જ નહીં થતી હાથની. ભાઈ પેલી યાર વિડીયો ઉતારીને તો બુનનું નામ લીધું સ્વંતા કે હલો સ્વંતા આવી જાય છે એવું કહું કીધું. હા તો ખોટું એની મારી આવું નોમ વિડીયોમાં શું થયું હાલ એક વિડીયો બનાવી સ્વંતાન મણીને બધા એવા અલગ અલગ નામ લીધા જોરદાર. તમે રીલ જોજો એની મજા આવશે જો ગાડી તમને. તો ચલો ભાઈ જમી લઈએ. જમવામાં છે કે શું બનાવ્યું સવિતાબેને? શેનું ઓહો આ તો પેલા ચોળી છે ને ચોળી અને શાક અને ભાત. તો ચલો રોટલી ખાવાની તો ઈચ્છા નહીં એકાદ રોટલી ખાઈ લઈએ તો ભૂખ ના લાગે પછી એટલા માટે. તો ચલો જમી લો. જમીન તમને મળો. મારે ઇયરફોન જોઈ લા એટલે હાલ તો હાથી તો લઈને આવ્યો હતો હું. આ પડી હાલ જરૂર. હા આખો હાથ બોલો પાછળના ભાગમાં જતો જ નહીં એટલો બધો દુખે તમને બતાવી દો. હવે
ખાઈ દેખો હોચો આવી ગયો હાથમાં એક જ મિનિટ ભાઈ આ તો પલળેલો હાથ હાય આખો હાથ દેખો અહીંથી બી ઉજાઈ ગયો ને અહીંથી ઉજાઈ ગયો આખો ઓમે મુવમેન્ટ જ નહીં થતો જુઓ એટલો કઈ વાંધો નહીં ચલો મિત્રો આવું તો થયા કરે જમી લઈએ આપણે સોરી ભૂલથી હાથ પગ આવી ગયો પગ છો સોરી ભૂલથી બેસી ગયો અને હાથ ઉપર બેસી ગયો હાથ જે હાથમાં દુખે એ જ બેસી ગયો હા ભૂલથી દુખવાનું દુખે છે વધારે દુખ્યું ચાલ દુખે ઓય દુખે ઓય દુખે ઓય દુખે એ વધારે દુખે એમ કહું ખાય હમણાં ચાલો તડે હે હા આમ ભાઈ ખા ગાધું કોઈક વેફર તો ખાઈ લેવી હતી હા ભૂખ નહીં લાગી સવારમાં હું ગાધું તું કેવડો એવું હે મંદારી હું તો ખાવું ના ને તો મને તો ચક્કર આવી જાય હવે ભૂખ નહીં લાગતી પહેલાં તો વધારે લાગતી હતી હા હા આપણે કોમ કે જાતે કેસ લખાવી દઈએ જાતે ડાયરેક્ટ પેલા શું કહેવાય શું નામ લે એનું ગઠમણ દરવાજો રહ્યો ને હિંમતનગર વાળો એવું હે પોપટ પાડ્યો બે જણા હાથી પોપટ પાડ્યો કમ્પ્લેટ અને એ બે જણા એક જ જેવો પાડ્યો મેં તો જાતે કરી પાડ્યો હે ઓને તો બરોબર હે મેં તો જાતે કરીને પાડ્યો હે ચમ પાડ્યો તમને ખબર કીધું કે નહીં કીધું મને ખબર નહીં કીધું ભાઈ પબ્લિકને હા હા મસ્તીના અંદર કાલ હોજેમાં થોડો ઝઘડો પડી ગયો કે એટલે મેં ગુસ્સાના અંદર એ આર્યો ને ઓમ કરીને દાબીને એ ઓય ફેટ મારી પડી કે રીમો એટલે જોરથી મારી પડી કે તો હાથ ઉતરી ગયો આખો રાતે ઉતર્યો રાતે દુખવાનું ચાલુ થઈ ગયું હતું મને પગનું તો ખબર જ ને હવા દેખી તારે ખબર પડી બધા દુખ અને પગમાં વન તો કાળું પેલું લીલું લાગે લીલું જેવું થઈ જાય લીલું થઈ ગયું પણ પડી પણ મજા ના આવી જોઈએ એવી એટલે મજા ના આવી એમ થોડો હું તો રિટર્ન આવું તો એક્ટિવાના પેલા પોધળા એકલેલા પડ્યા હતા કમ્પ્લેટ મને કીધું મને કે એક્સિડન્ટ થયો કે ફટાફટ આવજો મોડે કીધું હા કોઈ લાજુ ના થાય સારું તો આ તો પેલા ભાઈને પકડીને ઉભા કે આ ભાઈએ લોજો લાજુ ને એ જોક આ ભાઈને પછી વાત ના એ ભાઈ બધા બોલતો એવું એ તો અમે એક્સિડન્ટ થાય થોડા ઘણું બોલી તો થવાની જ છે એક્સિડન્ટ થાય એટલે શું થાય થોડા ઘણી બોલવાનું તું લગાડ્યું તે ઠોચ્યું ને એટલે ભાઈ જ્યારે ઠોચ્યું કોઈ જાતે કરી કોઈ ઠોચ્યું ના હોય સમજાવતો તો પણ એ ભાઈ વધારે બોલતો હતો જે હતો એ ભાઈ બીજો તો જનરલી વાત હે ઠોકાય એટલે તે ઠોચ્યું હા કદાચ ઠોચ્યા આપણે કોઈ ઊંધા અમે કોઈ ગાળો બાળો બોલે વસ્તુ અલગ હે બાકી બોલથી તો તારી બોલે કે સામે વાળા બોલો કોઈ બી ભૂલતો હોય પણ ડાયરેક્ટ એમ ઉપર ના ચડી જાય એમ તો નહીં કે પડી ગયા ઊભા કરો ડાયરેક્ટ બોલવાનું ચાલુ કરી દે વસ્તુ યોગ્ય નથી બે લેડીઝ હોય તો ના બોલ્યા અત્યારે તો કોઈ કહેવાય ને વ્લોગમાં ના કહેવાય બોલે છીએ અમે તો વ્લોગમાં નહીં કહેવા દો એ વાત આવવાનું મોટો જો આ બોલે એવી જ લાગે છે ને કઈ વાંધો નહીં ચલો મિત્રો તો એવું તો થાય કરે પણ મારા હાથની મુવમેન્ટ થતી નહીં જુએ એવી એને ઓય લાગ્યું હોય અને મને એ સેમ ટુ સેમ હાથે જ મને લાગ્યું મને આગળ લાગ્યું ને આટલે લાગ્યું બંને ઓકે તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો હવે જઈએ બજારમાં તો દવાખાને બતાવી દઈએ અને શું કરીએ શું નહીં કરતા ડૉક્ટર શું કહે એક્સરે મારા ખ્યાલથી એક્સરે કરાવવો જ પડશે એક્સરે કરવાનું કહે એક્સરે તો કરાવવો બંને એક્સરે બી કરાવી દઈએ એટલે ખબર પડી જાય કે શું પ્રોબ્લેમ હે પણ એ બધું તમને આવતા બ્લોગમાં જોવા મળી જાય તો આ બ્લોગ રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગઈકાલે બ્લોગ નતો આવ્યો એના માટે દિલથી સોરી ઓના કારણે નતો આવ્યો મારા કારણે નતો આવ્યો ને મને વધારે તો ચલો મિત્રો બાય બાય જય હિન્દ જય ભારત